હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમારે કાલે જમીન આવ્યા હતા એટલે મોડું થઈ ગયું હતું, બહુ થાકી ગયા હતા એટલે બધું. અને અત્યારમાં જો આપણે નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા. કેવો લાગુ એ કોમેન્ટ કરી દેજો. બાકી એમ તો સારો જ લાગુ તો અત્યારે. અને જો અત્યારમાં નજારો છે ને મસ્ત, બધું ગ્રીન ગ્રીન જો. તો જો અમે બધા રૂમથી બહાર આવી ગયા, નાસ્તો કરવા જઈએ. જો ગાઈસ, જો અમે અત્યારે નાસ્તો કરીએ અને નાસ્તામાં જો પૌવા, બિસ્કિટ, ટોસ્ટ, ગાંઠિયા અને ચા. બાકી આ જો બ્રેડ બટર છે, થેપલા છે, દહીં છે. આપણે આટલું જ ખાવું હતું એટલે થોડુંક જ લીધું. ચાલો તો નાસ્તો કરી લઈએ. ચાલો ગાઈસ, જો અમારું અત્યારે ચેકઆઉટ છે. જો બધા બેગ અહીં રાખી દીધા. આ અમારા રૂમ હતા, ચાવી આપી દીધી. આ ભાઈ ક્લીન કરી નાખશે અને અમે હવે જઈએ. તો હેલો ગાઈસ, જો અમે અત્યારે રિસોર્ટેથી નીકળી. જો આ સિંહ સદનમાં આવ્યા છે, અહીંયા બધું અંદર જોઈ શું છે. તો આ રીતના એનો ગેટ હતો. આ ગેટની અંદર અમે આવ્યા. અહીંયા સૌથી મોટો સિંહ છે. જો સ્પેશિયલ ફોટા પાડવા માટે મોટો બધો સિંહ રાખ્યો છે. પછી અહીંયા જો અહીંથી લઈ જાય તમને ગાડીમાં બેસાડી અને જંગલમાં ફેરવે અને જો સિંહ હોય તો બતાવે તમને લોકોને. બાકી જો અહીં મસ્ત છે ગાર્ડન, એવું બધું ગ્રીન ગ્રીન. તો આ ગાડી કેમ છે, એ છે ને મસ્ત. જો હવે અમે અહીંયા થોડીક વાર ફોટા બોટા પાડીશું. અમે અહીંયા ફોટા પાડીશું પછી અમે જઈશું. ચાલો હેલો ગાઈસ, જો અમે સિંહ સદનની અંદર આવ્યા હતા અને અહીંયા જો ગીર ઇન્ટરનેશનલ સેન્ટર છે. અને જો અહીંયા બધા ટી શર્ટ ને એવું બધું કપડાં સિંહવાળા ને એવું બધું જો અહીંયા બધું મળે છે. અને જો અહીંયા અંદર કાંઈક છે, અમે જોવા જાય છીએ. જંગલ જેવું બનાવેલ છે. જો આખું જંગલ જ બનાવેલ હોય એવું લાગે. જંગલની અંદર આવી ગયા હોય. હરણ ને બાજ. જો અહીંયા પુલે બનાવેલ છે. અહીંયા જો મગર, અચબા. અહીંયા જો સિંહ. ઓમ તો ન દેખાડો પણ અહીંયા દેખાઈ ગયા સિંહ. બધું મસ્ત છે, મજા આવે એવું આખા જંગલમાં. જો ચીતો, અહીંયા મગર ને એવું બધું છે, બહુ મજા આવે. હાલો હવે અમે થોડાક ફોટા પાડી લઈએ. ચાલો ફોટા પાડી લીધા. હવે જો આ લોકો અહીંયા ફોટા પાડે છે અને અહીંયા આખું જંગલ જ બનાવેલું. જંગલ જેવી ફીલ આપણને આવે ને બીજી. અહીંયા જો આ બહાર આપણે નીકળી. જો આ બાજુમાં દુકાન છે, ત્યાં બધે જો આવું સિંહની વસ્તુ જ મળે. બધા સિંહના ટી શર્ટ એવી બધી વસ્તુ મળે. અને હવે અમે જાય છીએ અહીંયા અંદર. જો અહીંયા આવું બધું છે, શોપ ટી શર્ટ ને પેન્ટ ને એવું બધું મળે છે. જાવા ટી શર્ટ ને ચડા ને બધું સિંહ વાળું જ.
હેલો ગાઈસ, જો અમે ટી શર્ટ લેવા આવ્યા હતા અને જો મને આ વાળું મારું છે, પછી આ કોનું છે, આ પપ્પાનું છે અને આ ભાઈનું છે. અમે 3 ટી શર્ટ લીધા. જો બાકી આ ટી શર્ટ બધા મસ્ત છે, સિંહ વાળા બધા. જો જો અને ટ્રાફિક ફૂલ છે બધા ટી શર્ટ લેવા માટે. જો અહીંયા કેપ છે, પછી નાઇટવેરમાં પેન્ટ ને એવું બધું પણ છે અને ટોયઝમાં જ પણ છે. જો આંદ્રા ને નાના નાના સી ને એવું બધું. અહીંયા જો જ્વેલરીમાં એવું બધું છે, બોટલ ને શોપીસમાં રખાય એવું ને એવું બધું. અને પેમેન્ટ અહીંયા કરવાનું એવું છે ને, ગીર લખેલ ને થેલી ને એવું બધું. જો અમે અત્યારે બહાર નીકળી ગયા ને હવે અમે જવાના છીએ સોમનાથ. અમારી ગાડી જો આગળ પાર્ક કરી, હાલો તો અહીંયા જાય. હેલો ગાઈસ, જો અમે અત્યારે સોમનાથ પહોંચી ગયા છે. જો અહીંયા અમારી ગાડી પાર્ક કરી દીધી અને આ હોટલ અમે રાખી છે. ચાલો તો આ જો હોટલ રિસેપ્શન પપ્પા પેમેન્ટ કરે છે અને હાલો આપણે જો આ બાજુ આપણો રૂમ છે. જો આપણો રૂમ છે, આવો છે આપણો રૂમ. હવે થાકી ગયા, અમે ફ્રેશ થઈ જાય. હેલો ગાઈસ, જો અમે અત્યારે જમવામાં જો આ એક મિક્સ વેજ શાક બનાવ્યું, પછી આ પનીરનું હતું, આ ડુંગળી, આ પાપડ, આ નાન. જો બધા જમવા માંડ્યા. જમવા ફૂલ ભૂખ લાગી છે, જમી લઈએ. તો હેલો ગાઈસ, બપોરે અમે જમવા ગયા હતા, જમીને આવીને હોટલે આવી અને પછી અમે બહુ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા. અને અત્યારે જો અમે આવી ગયા હોય સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. હું ને મારો ભાઈ બે જ છે, મમ્મી ને પપ્પાની પાછળ છે, એ આવે છે. આપણે જો જાણીએ છીએ કે સોમનાથ મહાદેવનું મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ છે અને તેનું બાંધકામ 1951ના રોજ કરવામાં આવ્યું હતું. હવે આપણે તેની મુલાકાત લઈશું, પણ મોબાઈલ અંદર અલાઉડ નથી, એટલે તમે બધા અહીંથી જ દર્શન કરી સોમનાથ મહાદેવના. જોઈ લો સોમનાથ મહાદેવ. હર મહાદેવ કોમેન્ટ કરી દેજો. ચાલો તો અમે દર્શન કરી આવીએ. તો અહીંયા અમારા સિવાય કોઈ નથી, હવે બે જ છે. અમે દર્શન કરવા જાય, અમે દર્શન કરીને આવીએ. હેલો ગાઈસ, અમે દર્શન કરવા જતા હતા, મમ્મી પપ્પા આવી ગયા કે પેલા દર્શન કરવા નહીં, પેલા અહીંયા દરિયા પાસે ત્યાંનો નજારો જોઈ આવીએ. એટલે જો અમે અહીંયા આવી ગયા છીએ. સાંજની આરતી આપણે લઈએ ને એટલા માટે. જો એવું છે, સાંજની આરતી દર્શનમાં અમે લેશી. અહીંયા જો અમે અત્યારે દરિયામાં ખૂબ જ મસ્ત નજારો છે. જો અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. જો આ દરિયો, જો અહીંયા લોકેશન છે, આ ખૂબ જ મસ્ત. જો અહીંયા જો ઘોડો સવારી કરાવે છે, ઊંટની સવારી, સાયકલિંગ કરવું હોય તો બધું જ છે અહીંયા. જો બહુ જ મસ્ત. ચાલો તો અમે અંદર જઈએ અને ફોટા પાડીએ. જો અમે દરિયાથી કરીને અહીંયા આવી ગયા છીએ, અંદર માર્કેટ છે ત્યાં. જો માર્કેટમાં આવું બધું છે. જો અહીંયા શંખ ઘણા બધા
વસ્તુ જો મહાદેવની મૂર્તિ, બધી અલગ અલગ વસ્તુઓ. અહીં નાસ્તાના સ્ટોલ ને એવું બધું છે. જો અહીંયા શંખ, તોરણ ને આવું બધું. શંખ વધારે પડતી જો આ શંખની જ વસ્તુ બનાવેલ છે, દરિયામાંથી આવે એ બધા શંખની જ. તો ગાઈઝ અમે જો પેલા મંદિરમાં દર્શન કરવા ગયા, એટલે સૌથી પહેલા તો જો અહીંયા મોબાઈલ જમા કરાવવાના હોય, ત્યાંથી પછી આમ અંદર જવાનું હોય. ત્યાં પહેલા અમે દર્શન કર્યા મંદિરના દર્શન કરી અને પછી પાછળના ભાગમાં લાઇટિંગ શો હોય છે. એમાં સોમનાથ મંદિર વિશે બધું જણાવવામાં આવે, ઇતિહાસ આખો એનો શું હતો શું ને એ બધું જણાવવા. અમે 35 મિનિટનો શો હોય, એ શો જોઈ અને અત્યારે જો અમે બહાર આવ્યા અને અહીંથી ફોન લઈ લીધા છે અને અમે જો અત્યારે થાકી ગયા અને અહીંયા બહુ ગરમી છે, એટલે અમે બધા જો અહીંયા બેઠા હોય. અને જો આ અમે એક અહીંયા અંદર ફોટો પડાવ્યો હતો, કહી દેજો કેવો આવ્યો છે, કોમેન્ટ કરી દેજો. સારું ચાલો તો હવે આગળ જઈએ.